મતદાનના આગલા દિવસે મહીસાગરના લુણાવાડા ફુવારા ચોક વિસ્તારમાં પોસ્ટર લાગતા તર્ક વિતર્ક સર્જાયા છે। પોસ્ટરમાં લુખ્ખાગીરી અને દાદાગીરીનો અંત લાવવાના લખાણ લખેલા છે। લુણાવાડા નગરપાલિકા વોર્ડ નંબર 5 પેટા ચૂંટણી વિસ્તારમાં લાગ્યા છે પોસ્ટર। લુણાવાડા ખોટી લુખ્ખાગીરી અને દાદાગીરીનો અંત લાવો, અહીં પોસ્ટર સરકારી મિલકત પર લગાવવામાં આવ્યા છે। ફુવારા ચોક નવીન બનેલ સ્ટેચ્યુ સહિત અન્ય ઠેર ઠેર વોર્ડ નંબર 5 વિસ્તારમાં આ પોસ્ટર લગાવ્યા છે। આખરે આવા પોસ્ટર સરકારી દિવાલો પર કોણે લગાવ્યા તે તપાસનો વિષય છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમિત શાહ કરશે મતદાન। અમદાવાદના નારણપુરામાં સવારે 11 વાગે મતદાન કરશે। કામેશ્વર મહાદેવ ઝોનલ ઓફિસમાં મતદાન કરશે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતીકાલે મતદાન છે અને અમિત શાહ મતદાન કરશે। 26 એપ્રિલે મતદાન અને આપનો પણ આ હક છે કે તમે મતદાન મથક સુધી પહોંચો અને મતદાન કરો। આપને જે પણ પ્રજાના પ્રતિનિધિ આપને લાગે કે એ સક્ષમ છે પ્રજાના પ્રતિનિધિ બનવા માટે, તો તેવાને વોટ આપીને ચૂંટીને લાવો। વલસાડમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે યોજાનાર મતદાનને લઈને સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે। 1 જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત, વાપી મહાનગરપાલિકા, ઉમરગામ પાલિકા માટે મતદાન યોજાશે। 17.59 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। 7,000 જેટલા પોલિંગ સ્ટાફને તહેનાત કરાશે। તો મતદાન પ્રક્રિયા માટે 1,627 ઈવીએમ મશીનનો ઉપયોગ પણ થશે। જિલ્લામાં 227 સંવેદનશીલ અને 54 અતિ સંવેદનશીલ મતદાન મથકો પર ખાસ નજર રાખવામાં આવશે। શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે કુલ 7,141 પોલીસ સ્ટાફ તહેનાત કરવામાં આવ્યા છે। સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા છે એ મુક્ત, ન્યાયી અને કોઈપણ પ્રકારના ભય વગર મુક્ત વાતાવરણમાં યોજાય તે માટે સમગ્ર તંત્રની તૈયારી કરવામાં તૈયાર છે। એ માટે અલગ અલગ ઇસમો વિરુદ્ધ અંદાજે 2840 જેટલા ઇસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે, જેમાં પાસા તડીવાર અને અન્ય અટકાયતી પગલાંનો સમાવેશ થાય છે। આ ઉપરાંત વહીભૂષણની પ્રવૃત્તિને દામવા માટે કુલ 1581 જેટલા કેસીસ કરવામાં આવે છે। કુલ 2,76,00,000 જેટલો મુદ્દામાલ નો દારૂ પકડવામાં આવેલો છે। વલસાડ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા પૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે અને આ છે મતદાન મથકો પર ચૂંટણી સ્ટાફને ચૂંટણી સાહિત્ય અને સામગ્રી સાથે રવાના કરી દેવામાં આવ્યો હતો। આપણે વાત કરીએ તો વલસાડ જિલ્લામાં 1 જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયતો, ઉમરગામ નગરપાલિકા અને વાપી મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, જેના માટે છે તમામ મતદાન મથકો પર છે ચૂંટણી ફરજ પરનો સ્ટાફ ગોઠવી દેવામાં આવે છે। આજે અહીંયા આગળ ઈવીએમ અને અન્ય જે ચૂંટણી સાહિત્ય છે તેની જે ચૂંટણી સ્ટાફ છે એમને રવાના કરી દેવામાં આવ્યો હતો। અત્યારે આપણે ચૂંટણી અધિકારી આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીશું। સર, કઈ રીતની તૈયારીઓ કરવામાં આવી છે આ વખતે? અહીં વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટે 52 સીટો માટે ઇલેક્શન યોજાઈ રહ્યું છે। એમાં 1 સીટ બિનહરીફ થઈ છે, બાકીની 51 સીટો માટે ચૂંટણી થઈ રહી છે। ટોટલ 123 બૂથ પર આજે મતદાન સ્ટાફ રવાના થશે। 600ની ઉપર આસપાસનો આપણો મતદાન સ્ટાફ છે। 150 અરાઉન્ડ પોલીસ સ્ટાફ તૈનાત છે। ગરમીને ધ્યાને લઈને બૂથો પર પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। જ્યાં બહાર કોઈ શેડની વ્યવસ્થા નથી, ત્યાં મંડપ દ્વારા છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે। ઠંડા પાણીની પણ મતદારો માટે વ્યવસ્થા કરવામાં આવી છે। આમ સમગ્ર પ્રક્રિયા છે શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ છે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઈવીએમની ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી। સુરત જિલ્લા પંચાયતની 31 બેઠકો પર મતદાન યોજાશે, જ્યારે કે જિલ્લાના 10 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકામાં મતદાન થશે। જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સમગ્ર જિલ્લામાં ઈવીએમનું વિતરણ કરવામાં આવ્યું છે અને જિલ્લામાં 10 તાલુકા પંચાયતની કુલ 204 બેઠકો, બારડોલી, કડોદરા, તરસાડી અને માંડવી નગરપાલિકાની 116 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। 4 નગરપાલિકાના 95 બૂથ અને જિલ્લા તથા તાલુકા પંચાયત માટે કુલ 1153 બૂથ પર ચૂંટણી કર્મચારીઓ ફરજ બજાવશે। બારડોલી તાલુકામાં 46 જેટલા બૂથને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે અને જ્યાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। નગરપાલિકા ચૂંટણી માટે જે સ્ટાફ છે એમનું ડિસ્પેચિંગ સેન્ટર BABS હાઈસ્કૂલથી થઈ રહ્યું છે।
અહીંયાથી ટીમ પોતપોતાનું સાહિત્ય અને ઈવીએમ મશીનો લઈને પોતપોતાના મતદાન મથક પર પહોંચશે. 250થી વધારે સ્ટાફ આ સમગ્ર પ્રક્રિયામાં જોડાયેલો છે. કુલ 20 બેઠકો તાલુકા પંચાયતની અને 5 બેઠકો જિલ્લા પંચાયતની એના પર ચૂંટણીનો જંગ જામેલ છે. અંદાજિત 1000 જેટલા અમારા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે હમણાં. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવતીકાલે મતદાન યોજાવાનું છે અને આ ચૂંટણીમાં 100% મતદાન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદારોને હાર્દિક અપીલ કરી છે. ગુજરાતના જાગૃત નાગરિક ભાઈઓ બહેનો સૌને મારા નમસ્કાર. આજે સૌને એક નમ્ર વિનંતી સાથે મહત્વપૂર્ણ સંદેશ આપવા હું ઉપસ્થિત થયો છું. આપણે સૌ જાણીએ છીએ કે તારીખ 26 એપ્રિલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ રહી છે. આ માત્ર એક ચૂંટણી નથી, પરંતુ આપણા લોકતંત્રનો પવિત્ર ઉત્સવ છે. લોકશાહી પરંપરાના મતદાન એ અધિકાર સાથે નાગરિક તરીકેનું કર્તવ્ય પણ છે. તમારા એક મત તમારા શહેર, જિલ્લા અને તાલુકા તથા ગામ અને સમગ્ર સમાજના વિકાસને વધુ ગતિ આપશે. એ માટે દરેક મત અમૂલ્ય છે. હું રાજ્યના દરેક મતદારોને હાર્દિક અપીલ કરું છું કે 26 એપ્રિલે મતદાન કેન્દ્ર સુધી જરૂર પહોંચો અને મતદાન અવશ્ય કરો. પરિવાર, મિત્રો અને પડોશીઓને પણ મતદાન માટે પ્રેરિત કરો. 100% મતદાનનો સંકલ્પ લઈને લોકશાહીને વધુ મજબૂત બનાવો. જે યુવા મતદારો આ વખતે પહેલીવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે, તે સૌ યુવાનોને પણ મારી શુભકામનાઓ. સૌ સાથે મળીને જનભાગીદારીથી વિકસિત ભારતથી વિકસિત ગુજરાતના નિર્માણ માટે આપણા પવિત્ર મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરીએ. ચાલો 26 એપ્રિલે આપણે 100% મતદાન કરીને લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવીએ. ભારત માતા કી જય.